ઓકે, તો નેક્સ્ટ છે કંટ્રોલ સિસ્ટમ કમ્પોનન્ટ્સ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, કે ભાઈ કઈ કયું એનું ઇમ્પોર્ટન્સ હશે એ જોઈએ આપણે. તો બેકબોન ઓફ એની કંટ્રોલ સિસ્ટમ, તો કોઈ પણ કંટ્રોલ સિસ્ટમની અંદર મેઇન આ કમ્પોનન્ટ હોય, બેકબોન કહેવાય, બરાબર છે. નેક્સ્ટ છે ડિઝાયર્ડ કંટ્રોલ કેન ઓનલી બી અચીવડ થ્રુ ધ કમ્પોનન્ટ્સ. અલગ અલગ જે ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે એ આ બધા કમ્પોનન્ટ્સ હશે તો જ મળશે, બાકી મળશે નહીં. રિલાયબિલિટી, એક્યુરેસી, ઇફેક્ટિવનેસ, ક્વોલિટી ઓફ ધ કંટ્રોલ ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ કમ્પોનન્ટ્સ. આ બધા કમ્પોનન્ટ્સ ઉપર જ આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે. ટાઈપ્સ ઓફ ધી કંટ્રોલ કમ્પોનન્ટ્સમાં કયું કયું આવશે? પહેલું જ છે સેન્સર. સેન્સર એટલે શું થાય? તો કે ભાઈ એ જે છે ઇનપુટ ક્વોન્ટિટીને સેન્સ કરવા માટે યુઝ થાય છે, લાઈક પોઝિશન, વેલોસિટી, ટેમ્પરેચર, પ્રેશર. ઇનપુટ ક્વોન્ટિટી એટલે કે આપણે આઉટપુટમાંથી મેઝર કરીને ફીડબેક જે આપીએ છીએ ત્યાં. નેક્સ્ટ આવશે એમ્પ્લીફાયર. એમ્પ્લીફાયર આર યુઝ ટુ એમ્પ્લીફાય ધ એરર સિગ્નલ, એટલે કે એરર સિગ્નલને એમ્પ્લીફાય કરશે, બરાબર છે. કમ્પેરેટર દ્વારા જે એરર સિગ્નલ જનરેટ કરેલું એને એમ્પ્લીફાય કરશે. એક્ચ્યુએટર શું કરે? તો કે આર ડિવાઇસીસ યુઝ ટુ ગીવ ધ આઉટપુટ ઇન મિકેનિકલ ફોર્મ, એટલે કે એ એનું ઇલેક્ટ્રિકલ જે એમ્પ્લીફાય થયેલું સિગ્નલ હશે એ એનું મિકેનિકલી એને જે છે એ કંટ્રોલ કરશે, બરાબર, એ એક્ચ્યુએટર. નેક્સ્ટ છે ડીસી સર્વો મોટર. તો ડીસી સર્વો મોટરનું થાય કે વેન અ કરંટ કેરિંગ, એનો પ્રિન્સિપલ છે કંડક્ટર ઇઝ પ્લેસ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, ટોર્ક ઇઝ પ્રોડ્યુસ વિચ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ ફ્લક્સ એન્ડ ધ આર્મેચર કરંટ. સિમ્પલ ડીસી મશીનનું જે વર્કિંગ અથવા વર્કિંગ પ્રિન્સિપલ જે છે એ જ છે, કોઈ નવું નથી. બટ એટલો ડિફરન્સ આવશે કે સર્વો મોટરની જે આપણે રોટેશન જે છે બંને બાજુ થઈ શકે, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ, જ્યારે ડીસી મોટરમાં એવું કરવું થોડું હાર્ડ હતું, બરાબર છે. બાકી બધું કન્સ્ટ્રક્શન બી સેમ છે. આગળ જે ડીસી મોટરનું સિમ્પલ ડીસી મશીનનું હોય છે જ, એક આર્મેચર વાઇન્ડિંગ હોય, એક ફિલ્ડ વાઇન્ડિંગ હોય, બરાબર છે. કમ્યુટેટર હશે, બ્રશ હશે, તો આ બધું સેમ છે. એડવાન્ટેજ શું છે? તો કે કમ્પેર ટુ એસી સર્વો મોટર, ડીસી સર્વો મોટર પ્રોડ્યુસીસ અ મોર આઉટપુટ પાવર ફોર ધ સેમ સાઇઝ. ડીસી સર્વો મોટર છે એ વધારે આઉટપુટ જે છે આપણું શું કરે છે? પ્રોડ્યુસ કરે છે સેમ સાઇઝની એસી મોટર કરતાં. અને જો ફિલ્ડ કંટ્રોલ યુઝ કરેલું હોય તો લેસ પાવર ઇઝ રિક્વાયર્ડ, પાવર રિક્વાયરમેન્ટ ઓછું થઈ જશે. ડિસએડવાન્ટેજ ઘણા બધા છે. ધેર ઇઝ અ કમ્યુટેશન પ્રોબ્લેમ. ડીસી મશીનો એટલે ઓલવેઝ રહેવાનો છે, સ્પાર્ક થશે, એવું બધું થશે, બરાબર છે. બ્રશ ઉપર એ આપેલું છે. સ્પાર્કિંગના લીધે રેડિયો ફ્રીક્વન્સી ઇન્ટરફરન્સ પ્રોડ્યુસ થશે. અને આર્મેચર વાઇન્ડિંગનું છે, આર્મેચર નું વેઇટ વધારે હશે, બરાબર છે. એટલે એની લીધે એનું ઇનર્શિયા છે એ વધી જશે, એટલે સ્ટાર્ટિંગ ટોપિંગનો ટાઈમ છે એ વધશે. જેટલું ઇનર્શિયા વધારે એટલું આ બધી વસ્તુ છે એ વધી જશે. ચલો નેક્સ્ટ છે ફ્રિક્શન જે છે કમ્યુટેટર અને બ્રશ ઉપર રહેશે. એ બી આપણે ડીસી મશીન હશે એટલે આ બધી એસેમ્બલીમાં વસ્તુ પ્રોબ્લેમ તો બધો થશે. અને એના લીધે આખું મેન્ટેનન્સ છે એ વધી જશે એઝ કમ્પેર ટુ એસી મોટર. એસી મોટરમાં આવું મેન્ટેનન્સ જે છે એ એટલું બધું રહેતું નથી. ચલો એપ્લિકેશન ક્યાં થાય છે? તો કે એપ્લિકેશનમાં એસી સર્વો મોટર આપણે યુઝ કરીએ છીએ તો કે એરક્રાફ્ટ કંટ્રોલ સિસ્ટમની અંદર, વેર ધ વેઇટ એન્ડ ધ સ્પેસ આર મોર પ્રાઇમ ઇમ્પોર્ટન્સ, બરાબર છે. એરક્રાફ્ટની અંદર એ બધી વસ્તુ બહુ કેલ્ક્યુલેટ કરવી પડે, બરાબર. એટલે વેઇટ અને સ્પેસ જ્યાં આપણે બહુ ઇમ્પોર્ટન્સ દેતા હોય ત્યારે આપણે એસી સર્વો મોટરનો યુઝ કરીએ છીએ. તો એ એસી સર્વો મોટર જે છે એનો વર્કિંગ પ્રિન્સિપલ તો સેમ જ છે જે આપણું એસી મોટરમાં યુઝ કરીએ છીએ. વેન અ ટુ ફેઝ વાઇન્ડિંગ ઇઝ એક્સાઇટેડ ફ્રોમ અ ટુ ફેઝ સપ્લાય, rotating magnetic field is produced. If a closed coil is placed in the field, current is included in the coil or link with the coil, and the torque is produced on the coil due to the which it rotates. એટલે ઇન્ડક્શન મોટરમાં જે વર્કિંગ પ્રિન્સિપલ હતો એવું જ છે. બટ અત્યારે આરએમએ પ્રોડ્યુસ કરવા ટુ ફેઝ અને ટુ વાઇન્ડિંગનો યુઝ કરેલો છે, બરાબર છે. તો આ આખું કન્સ્ટ્રક્શન છે. એસી કંટ્રોલ વોલ્ટેજ આપેલા છે, પછી કંટ્રોલ વાઇન્ડિંગ છે, આ આપેલું છે, આ કંટ્રોલ વાઇન્ડિંગ છે. એક હશે એસી રેફરન્સ વોલ્ટેજ, બરાબર છે, અને રેફરન્સ વાઇન્ડિંગ આ સ્ક્વિરલ કેજ રોટર છે. તો આ આપણે અહીંથી વોલ્ટેજ કંટ્રોલ કરીશું એટલે તમારું છે ઓટોમેટિક આની જે સ્પીડ છે અથવા તો આપણે એની રોટેશનની જે ફ્રીક્વન્સી છે બધું આપણે એને કંટ્રોલ કરી શકીશું. અલ્ટિમેટલી સ્પીડ છેલ્લે.
એડવાન્ટેજ શું છે તો કે ભાઈ લો ઇનર્શિયા છે એટલે વેઇટ ઓછો છે રોટરનો, એટલે સ્ટાર્ટ અને સ્ટોપ ફટાફટ થઈ જશે, કોઈ વાર નહીં લાગે. રિડ્યુસ મેન્ટેનન્સ એઝ ધેર આર નો બ્રશિસ ઓર કોમ્યુટેટર. ડીસી મશીનની જેમ આમાં કોઈ બ્રશ કે કોમ્યુટેટર નથી, એ આ એનો એડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજમાં શું આવશે? લેસ આઉટપુટ પાવર ફોર ધ સેમ સાઇઝ ઓફ ધ મોટર એઝ કમ્પેર ટુ ડીસી મોટર. જે આઉટપુટ પાવર જે છે બરાબર છે એ ઓછો જોઈ છે. નેક્સ્ટ સોરી મતલબ ઓછો મળશે આઉટપુટ પાવર, ઇનપુટની વાત નથી. કેરેક્ટરિસ્ટિક ઇઝ નોટ વેરી મચ લિનિયર એઝ કમ્પેર ટુ ડીસી મોટર. એટલે એટલી બધી કેરેક્ટરિસ્ટિક વેરી થતી નથી. એપ્લિકેશન ક્યાં થાય? આપણે જોઈ લીધું કે ભાઈ ઇઝ યુઝડ એઝ અ કંટ્રોલ એલિમેન્ટ ઇન ધ એસી સર્વો સિસ્ટમની અંદર યુઝ થશે. સ્ટેપર મોટર, આ બધી આપણે જે કંટ્રોલ સિસ્ટમ જોઈ, પછી સર્વો મિકેનિઝમ જોયા, હવે બધી મોટર જોઈએ છે. એક્ચ્યુએટર્સ એક પાર્ટ આવે છે બરાબર છે. એક્ચ્યુએટર્સ એટલે હકીકતે શું કઈ મોટર યુઝ કરીએ તો આ બધી મોટર આવશે. એમાં એક સ્ટેપર મોટર છે. સ્ટેપર મોટર અને સિમ્પલ મોટરમાં અથવા તો આગળ સર્વો મોટર જો એમાં શું ડિફરન્સ તો કે સ્ટેપર મોટર પર્ટિક્યુલર એંગલમાં જ એની શાફ્ટને રોટેટ કરશે, એંગલમાં બરાબર, પર્ટિક્યુલર એંગલમાં એને કહેવાય સ્ટેપર મોટર. પર્ટિક્યુલર સ્ટેપમાં સ્ટેપર મોટર ઇઝ અ મોટર ઇન વિચ રોટર રોટેટ્સ ઇન સ્ટેપ્સ રાધર દેન કન્ટિન્યુઅસલી. કન્ટિન્યુઅસ રોટેશન નહીં હોય. પોપ્યુલર ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ અ ડિજિટલ ઓર ન્યુમેરિકલ કંટ્રોલ. પલ્સ ઉપર એક કામ કરશે. બે ટાઈપ છે, વેરિયેબલ રિલેક્ટન્સ અને પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ. કેવી રીતના કામ કરે તો કે ભાઈ 2 વાઇન્ડિંગ આપણે જે યુઝ કરીશું, 2 વાઇન્ડિંગ એને 90 ડિગ્રી એકબીજાથી પ્લેસ કરીશું બરાબર છે, અને એને એનર્જી આપીશું. એટલે there is a permanent magnet placed on the rotor. Rotor side permanent magnet હશે. rotor occupies the position depending upon the position of the resultant field. resultant field જે આવે છે ઉપરથી રોટર છે એની પોઝિશન ફિક્સ કરશે એંગલમાં બરાબર છે. અને રોટર કમ્પ્લીટ્સ વન રિવોલ્યુશન ઇન 4 સ્ટેપ રાધર દેન ધ રોટેટિંગ કન્ટિન્યુઅસલી. 4 વખત પલ્સ આપીશું, 4 પોઝિશનમાં એની આખી એક રોટેશન પૂરું થશે. જો અહીંયા એ અને બી આવી રીતના પોલારિટી છે તો એનએસ વાઇન્ડિંગ આવી રીતના સેટ થયું. બીમાં જોઈશું તો આપણે એ અને બીનું કરંટની ડિરેક્શન ચેન્જ કરી દીધી તો પોલારિટી બદલી ગઈ એનએસની બરાબર પોઝિશન. બંનેની આપણે કરંટ ડિરેક્શન બદલી દઈએ તો આખી આનાથી કમ્પ્લીટ રિવર્સ થઈ જશે. જો એન હતું ત્યાં એસ અને એન હતું ત્યાં એસ હતું ત્યાં એન. સેમ વસ્તુ અહીંયા બી આ જે કરંટની ડિરેક્શન છે એનાથી ઊંધી કરી દઈએ એટલે કે ડાઉનવર્ડ થઈ ગઈ. આમાં લેફ્ટ સાઈડ જતું હતું, આ રાઈટ સાઈડ કરી દઈશું તો ઓટોમેટિક તમારું જે ઉપર જે હતું એન પોલ એ નીચે આવી ગયું, નીચે એસ પોલ હતું એ ઉપર જતું રહ્યું. તો 90 + 90 + 90 + 90 એટલે 360. એક રિવોલ્યુશન માટે 4 એની પલ્સ આપવા પડશે અથવા 4 વખતમાં થઈ જશે. પછી આ બધા જે બધા S8 S7 એ બધા જે લખેલા છે બરાબર છે, એ નોર્થ અને સાઉથ એવી રીતના પોલ જનરેટ કરેલા છે. વચ્ચે રોટર છે અને ડીસી ફ્લક્સ આવી રીતના પ્રોડ્યુસ થતું હશે બરાબર છે. આ એનું રોટરનું કન્સ્ટ્રક્શન છે. પછી 2 બેટરી એટલે 2 પાવર સપ્લાય રાખેલા છે અને 2 વાઇન્ડિંગ છે. તો એને કેવી પોલારિટી આપશો એના ઉપર એની રોટેશન જે છે ક્લોકવાઇઝ છે કે કાઉન્ટર ક્લોકવાઇઝ છે નક્કી થશે. CW એટલે ક્લોકવાઇઝ થાય, CCW એટલે કાઉન્ટર ક્લોકવાઇઝ થશે. તો આ એની પોઝિશન છે કે એ અને બીને પ્લસ પ્લસ આપીશું, માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ, તો આખું ક્લોકવાઇઝ રોટેશન એક પૂરું થશે. અને કાઉન્ટર ક્લોકવાઇઝમાં અહીંથી પોલારિટી બીજા અને ત્રીજામાં ચેન્જ કરવાની, એટલે બીજા ત્રીજા ચોથામાં ચેન્જ આવશે. પહેલી પોઝિશન તો સેમ જ હશે રેફરન્સવાળી બરાબર. પછી એવી રીતના 4 વાઇન્ડિંગ હોય તો શું છે તો એનું એક ટેબલ આપેલું છે. ફીચર્સ શું શું હોય તો કે ભાઈ આ ડિજિટલ પલ્સ દ્વારા આપણે એને ડ્રાઈવ કરીશું બરાબર છે. ઇટ મૂવ્સ 1 and only 1 સ્ટેપ પર પલ્સ. એક પલ્સમાં એક જ સ્ટેપ એ મૂવ થશે. સેલ્ફ સ્ટાર્ટિંગ છે, એક્સટર્નલ કોઈ વસ્તુની જરૂર પડશે નહીં સ્ટાર્ટિંગ માટે. ઇનર્શિયા બહુ ઓછો છે એટલે સ્ટાર્ટ સ્ટોપ ફટાફટ થશે. રિવર્સ બી ક્વિકલી થઈ જશે. then the starting and the running currents are the same as the digital conventional motors, thus there is no inrush of the current at starting. એટલે સાદી ડીસી મોટરની જેમ આમાં કોઈ સ્ટાર્ટિંગ આપણે કોઈ સ્ટાર્ટર કે એવી વસ્તુની જરૂર નહીં પડે, એટલો બધો કરંટ આમાં હશે નહીં. એની રોટરની ડિરેક્શન જે છે રોટેશનની આપણે રિવર્સ કરી શકીશું, એટલે ક્લોકવાઇઝ બી ફરશે, કાઉન્ટર ક્લોકવાઇઝ બી ફરશે. ગિયર ટ્રેનની જરૂર નથી કારણ કે બેઝિક સ્પીડ જ ઓછી છે બરાબર. અને બહુ સ્મોલ પાવર ઇનપુટમાં દઈશું અને લાર્જ ટોર્ક આપને મળશે. એક બહુ એનો એડવાન્ટેજ કહેવાય
સ્મોલ પાવર ઇનપુટ અને લાર્જ ટોર્ક આઉટપુટમાં મળે. એડવાન્ટેજ ઘણા બધા છે, જે આગળ જોયા હતા એ જ આવશે. લો સ્ટાર્ટિંગ કરંટ, શાર્પ સ્પીડ બહુ ઓછી છે એટલે ગિયરની જરૂર નથી. એરર ઇઝ નોટ ક્યુમ્યુલેટિવ, એરર બહુ ઓછી આવશે. રેપિડ એક્સેલરેશન, ઇટ ઇઝ સ્ટાર્ટેડ ક્વિકલી, એટલે કે એક્સેલરેશન સારું મળે છે અને ફટાફટ સ્ટાર્ટ થઈ જશે. કોઈ બ્રેક કે ફ્રિક્શન કે ક્લચની સ્ટોપ કરવા માટે જરૂર રહેતી નથી. હન્ટિંગ કે એવું કંઈ નથી, બરાબર છે. કન્વેન્શનલ સર્વો સિસ્ટમમાં આવે એવી. એન્ડ ધ સિસ્ટમ બીકમ સિમ્પલ ડ્યુ ટુ ધ એલિમિનેશન ઓફ ધ ગિયર ટ્રે. નેક્સ્ટ છે બરાબર એપ્લિકેશન આપેલી છે, ક્યાં ક્યાં યુઝ થાય સ્ટેપર મોટરનો, જસ્ટ નામ યાદ રાખવાના છે. રિમોટ ઇન્ડિકેટરમાં, ન્યુમેરિકલ કંટ્રોલ મશીન એટલે કે CNC મશીનની અંદર, પ્રિન્ટરની અંદર યુઝ થાય, ડ્રાઇવિંગ પેપર બંચમાં યુઝ થાય, બરાબર. આ બધી પ્રિન્ટર જેવી જ એપ્લિકેશન છે. પેપર ફીડ ડ્રાઈવમાં, જે પ્રિન્ટરની અંદર પેપર આપણે સપોઝ આપીએ છીએ તો એની અંદર, અને ચાર્ટ રેકોર્ડરની અંદર, તો એ જે ઓટોમેટિક પેપર લઈ લે છે તો એની અંદર બી સર્વો મોટરનો યુઝ થશે, સ્ટેપર મોટરનો યુઝ થશે. ઇલેક્ટ્રોનિક સ્વીપ જનરેટરમાં, કર્વ ટ્રેસર એટલે કે સિસ્મોગ્રાફની અંદર જે આવી રીતના ગ્રાફ દોરે ભૂકંપ આવે ત્યારે, તો એ જે છે કહેવાય ને એને કર્વ ટ્રેસર કહેવાય, એની અંદર યુઝ થાય. પલ્સ કાઉન્ટર અને પ્રોડક્શન લાઇનની અંદર, અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવર્સની અંદર. ફ્લોપી ડિસ્ક અથવા હાર્ડ ડિસ્ક હોય તો એની ઉપર એક હેડ હોય, એ હેડને આવી રીતના એ મૂવ થતો હોય કન્ટિન્યુઅસલી, ડિસ્ક બી ફરતી હશે અને આ હેડ આવી રીતના મૂવ થશે, તો એંગલમાં એને ફેરવવો પડશે સ્ટેપમાં, તો એ સ્ટેપર મોટર દ્વારા થશે. ચલો નેક્સ્ટ છે ટેકો જનરેટર. ટેકો જનરેટરનું કામ શું હોય? ઇટ ઇઝ ટેકો જનરેટર જે છે ઇઝ એન ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ which is a small generator and develops an output voltage proportional to the sharp speed. શાર્પ સ્પીડ ની પ્રપોઝનમાં આઉટપુટ વોલ્ટેજ જનરેટ કરશે. તો DC ટેકો આવે છે જનરેટર અને એક AC ટેકો જનરેટર આવે છે. સારા ટેકો જનરેટરની રિક્વાયરમેન્ટ શું હોય? તો કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ શુડ વેરી લિનિયરલી વિથ ધ સ્પીડ, વ્યવસ્થિત વેરી થવા જોઈએ, સેન્સિટિવિટી સારી હોવી જોઈએ, બરાબર. મેગ્નિટ્યુડ ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ શુડ બી સેમ ઇન બોથ ધ ડિરેક્શન ઓફ ધી રોટેશન. બે બાજુ જે છે એનું રોટેશનમાં કોઈ ચેન્જ ન થવું જોઈએ કે ભાઈ કાઉન્ટર ક્લોકવાઇઝમાં ઓછું આવે છે અને ક્લોકવાઇઝમાં વધુ આવે છે. આઉટપુટ વોલ્ટેજ શુડ બી ફ્રી ફ્રોમ ધ અનડિઝાયરેબલ ડિસ્ટર્બન્સ લાઇક નોઇસ, હાર્મોનિક્સ, રિપલ. આ બધી વસ્તુ હોવી જોઈએ નહીં. DC ટેકો જનરેટરમાં મૂડ કંડક્ટર જે હોય એની અંદર આપણે કરંટ પાસ કરીએ છીએ અને મેગ્નેટિક ફિલ્ડમાં આપણે એને મૂકીશું એટલે ફ્લક્સ અને EMF છે જનરેટ થશે, જે DC જનરેટરનો જે વર્કિંગ પ્રિન્સિપલ છે એના જેવું જ છે, બરાબર. સેમ એના જેવું જ કન્સ્ટ્રક્શન આવશે. એડવાન્ટેજ શું છે? તો કે 0 સ્પીડ રેસિડ્યુઅલ વોલ્ટેજ નહીં હોય, એટલે કે કોઈ એવી મિનિમમ જે 1-2 RPM વિધાઉટ ઇનપુટ નહીં મળે. વધારે વોલ્ટેજ જનરેટ કરવા પોસિબલ છે. આઉટપુટ વોલ્ટેજ ઇઝ ફ્રી ફ્રોમ ધ હાર્મોનિક્સ આમાં પ્રોડ્યુસ થશે નહીં. ડિસએડવાન્ટેજ બી છે, બ્રશ ઉપર સ્પાર્કિંગ થશે, કમ્યુટેશન પ્રોબ્લેમ થશે, ફ્રિક્શન થશે, બ્રશ ઘસાવાનું પ્રોબ્લેમ થશે. આઉટપુટ વોલ્ટેજ કન્ટેન સ્મોલ રિપલ, એટલે કે એની અંદર રિપલ હશે. ધેર ઇઝ ઇન્ક્રીઝ મેન્ટેનન્સ છે તમારું આપણું આ બધી વસ્તુના લીધે વધી જશે. નાવ AC ટેકો જનરેટર જે છે તો એ જે છે 90 ડિગ્રી પ્લેસ કરેલા બે વાઇન્ડિંગ હશે, જે આપણે આગળ AC સર્વો મોટર જોયું હતું એના જેવું જ છે. ઉપરથી EMF પ્રોડ્યુસ થશે. જો આ બે વાઇન્ડિંગ છે, એક અહીંથી AC આપેલું છે આઉટપુટ, એક્સાઇટિંગ વાઇન્ડિંગ છે આ સ્ક્વિરલ કેજ રોટર અને આઉટપુટ વાઇન્ડિંગ. રિપલ ફ્રી છે, આઉટપુટમાં રિપલ નહીં આવે, મેન્ટેનન્સ એનાથી ઓછું છે, અને ડ્રાઇવિંગ જે ટોર્ક છે એ ઘટી જશે, ફ્રિક્શન ઘટી જશે. એટલે ડિસએડવાન્ટેજમાં એવું જ છે કે મોર વોલ્ટેજ આર નોટ પોસિબલ ટુ પ્રોડ્યુસ, સો ધ સેન્સિટિવિટી ઇઝ હાઈ એઝ કમ્પેર્ડ ટુ ધ DC ટાઈપ ઓફ ટેકો જનરેટર, બરાબર છે. નોટ હાઈ, સોરી, હાઈ નહીં, ઓછી હશે, કારણ કે વધારે વોલ્ટેજ પ્રોડ્યુસ કરવાની કેપેસિટી નથી. એપ્લિકેશન ક્યાં છે? તો કે સ્પીડ મેઝરમેન્ટમાં ઓબ્વિયસલી યુઝ થાય છે. ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્ટિગ્રેટર ઇન ધ એનાલોગ કોમ્પ્યુટરની અંદર એઝ અ સેન્સર અને ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમની અંદર. ચલો નેક્સ્ટ છે સિન્ક્રોસ. સિન્ક્રોસ આર ધ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસીસ યુઝ ઇન ધ સર્વો મિકેનિઝમ to convert mechanical angular displacement to an electrical signal and vice versa. તમે મિકેનિકલ ચેન્જ કરશો તો ઇલેક્ટ્રિકલમાં ચેન્જ થશે, ઇલેક્ટ્રિકલી કોઈ વસ્તુ ચેન્જ કરો તો મિકેનિકલી ચેન્જ થશે. નહીં કે ભાઈ સિન્ક્રો,
બરાબર છે. તો આ એનું રોટર છે, આ વચ્ચે એની અંદર આપણે સ્ટેટર છે એ ફેરવશું, સોરી આ સ્ટેટર છે, આ રોટર છે, અને આ એનું વાઇન્ડિંગ ડાયાગ્રામ છે એ આપેલો છે. સિંક્રો ટ્રાન્સમીટર અને રિસીવર બે બાજુ સેમ સર્કિટ હશે. અહીંયા સિંગલ ફેઝ એસી આપેલો છે, બરાબર છે. આ તમારું 3 ફેઝના 3 વાઇન્ડિંગ છે, અને અહીંયા આ સેન્ડિંગ રિસીવિંગની વચ્ચે ઘણું બધું ડિસ્ટન્સ છે એવું આ સિમ્બોલ બતાવે છે, બરાબર છે. અને સામેની સાઈડ બી સેમ સર્કિટ હશે. અહીંયા કંઈક ચેન્જ કરીશું તો સામે સેમ ચેન્જ ત્યાં રેકોર્ડ થશે, ત્યાં ચેન્જ આવશે. તો સિંક્રો કંટ્રોલ ટ્રાન્સફોર્મર છે, એની અંદર આવી રીતના ટ્રાન્સફોર્મર જોડાયેલું છે, અને એના વોલ્ટેજ ચેન્જ કરીશું તો સામે બી એવા વોલ્ટેજ આપણને ચેન્જ થયેલા મળશે. ઇલેક્ટ્રિકલ ઝીરો ઓફ ધ સિંક્રો એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રિકલ ઝીરો એટલે શું થાય? રેફરન્સ પોઝિશન એક સેટ કરવી પડશે પહેલાં બંને બાજુ, સેન્ડિંગ સાઇડ અને રિસીવિંગ સાઇડ. એનાથી શું થાય? તો કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ રોટર મેઝર, એટલે પહેલાં સેટ કરીએ તો જ એ સિંક્રો થશે, એકબીજામાં સિંક્રોનિઝમમાં રહેશે. પહેલેથી જ જો આઉટ ઓફ સિંક્રોનિઝમ હશે તો આ કોઈ કામનું રહેશે નહીં, બરાબર છે. તો પોઝિશન ઓફ ધી રોટર ફોર વિચ ધ વોલ્ટેજ બિટવીન S1 S3 is 0 and the voltage at S2 with respect to S1 or S3 in phase with the voltage of the R1 with respect to R2. એની ડેફિનેશન થઈ ઇલેક્ટ્રિકલ ઝીરોની, બરાબર છે. એના ઉપરથી આપણે સેટ કરીશું અને જે આખું આ વર્ક મિકેનિઝમ છે એને આપણે યુઝ કરી શકીશું. તો બધા ટોપિક્સ આની અંદર કવર થઈ ગયા છે, બરાબર છે. ચેપ્ટર નંબર 1 છે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 2 છે એ સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી બાય બાય.